તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 4 ના વિદ્યાર્થીઓ માટે ડે વાઇઝ પ્લાનિંગનું. આવતીકાલથી 23 એપ્રિલથી તમારે એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો કયા મુજબનું પ્લાનિંગ હોવું જોઈએ એનું એક ઓવરવ્યૂ તમને દોસ્તો અહીંયા આપવા માટે જઈ રહ્યો છું. તો આવી રીતના આયોજનબદ્ધ દોસ્તો તમારે કામ કરવું પડશે તો ખૂબ સારી રીતે જે અઘરું સેમેસ્ટર છે જેમાં FM, CVPD, SA1 જેવા સબ્જેક્ટો છે એનું કામ પણ તમે આરામથી પાર પાડી શકશો. તો એની દોસ્તો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ દોસ્તો આપણો જે આખો દિવસ હોય ને એની અંદર અમુક સ્લોટ ડિસાઈડ કરી દેવા જોઈએ કે એ સ્લોટની અંદર આપણે સ્ટડી જ કરવું છે એના સિવાય કાંઈ નથી કરવું. હવે એક્ઝામ મોડ ઓન થઈ ગયો છે એટલે બીજા દોસ્તો બધું જ છે ને મૂકી દેજો. એક્ઝામ ઉપર ફોકસ કરજો, પ્રિપેરેશન ઉપર ફોકસ કરજો. તો મેં સવારે 8 થી 9:30નો એક સ્લોટ સેટ કર્યો છે, વચ્ચે હાફ એન અવરનો ગેપ. 10 થી 11:30નો એક સ્લોટ સેટ કર્યો છે, પછી 4.5 કલાકનો બ્રેક છે દોસ્તો. આ મોર ધેન ઇનફ બ્રેક છે. અને અમુક વિદ્યાર્થીઓ આ ટાઈમ ટેબલ ફોલો કરવાની અંદર પાછા રહી જતા હોય તો આ વચ્ચેના સમયનો ઉપયોગ કરી શકશો તમે. ઇવનિંગની અંદર 4 થી 5:30 અને 6 થી 7:30ના બે સ્લોટ ડિસાઈડ કરેલા છે અને રાત્રે દોસ્તો એક જ ડિસાઈડ કરેલો છે. આની અંદર આ ફ્લેક્સિબલ હોય દોસ્તો, આખું શિડ્યુલ બનાવેલું છે, તમે તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો છો. આ તો એક તમને આઈડિયા આવે કે પ્લાનિંગ કેવી રીતના થાય એના માટે તમારી સમક્ષ આ સેમ્પલ રજૂ કરું છું. આમાં તમારા હિસાબે પ્લસ માઇનસ કરજો. હવે દોસ્તો પહેલો અઘરો સબ્જેક્ટ જો કોઈ હોય તો એ CVPD કહેવાય. મોટા ભાગના જે D2D ના વિદ્યાર્થીઓ છે એને તો CVPD જ અઘરું લાગતું હોય છે. અત્યારે આપણા CVPD ના લાઈવ ક્લાસ પણ ચાલુ છે. એમાં આપણે જે સિક્વન્સ ફોલો કરીએ છીએ દોસ્તો એ સિક્વન્સ વાઇઝ તમારા IMP ટોપિકો પહેલા થઈ જ જવા જોઈએ. તો CVPD ની વાત કરું 23/4 થી લઈ અને દોસ્તો 30/4 સુધીની વાત છે. આ બધું આ પેજની અંદર 30/4 સુધીનું કામકાજ છે. એમાં CVPD ની વાત કરું એના પછી દોસ્તો તમને જોવા મળશે તો 1/5 થી લઈ અને એનું પણ ટાઈમ ટેબલ આખું છે એ પણ તમને એક્સપ્લેન કરીશ. વિડીયો થોડોક લાંબો થશે પણ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરજો, મજા આવશે તમને પ્લાનિંગ સાથે કામ કરવાની. CVPD ની અંદર દોસ્તો મોબિયસ ટ્રાન્સફોર્મેશન કરો એક દિવસ, પછી લોરેન્જ કરો, રેસિડ્યુ કરો, કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા કરો, હાર્મોનિક કરો, CF PI વાળો ટોપિક કરો, પછી મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ તૈયાર કરી નાખો અને બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર તૈયાર કરી નાખો. જો આટલું પણ તમે તૈયાર કરી ગયા ને દોસ્તો વ્યવસ્થિત સારી રીતના, તમે CVPDમાં પાસ થઈ જશો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આ બધા કરીને બેઠા છે. આપણી સાથે જે લાઈવ ક્લાસની અંદર જોઈન થઈ ચૂક્યા છે તો આપણે તો CFPI સુધી દોસ્તો પહોંચી ગયા છીએ. આજે CFPI નું કામ થવાનું છે. તો ઓલરેડી આ બધા ટોપિકો થઈ ગયા હોય તો તમે દોસ્તો બીજા ટોપિકો અહીંયા સેટ કરી શકો અને કામ કરી શકો, અથવા આનું રિવિઝન કરી શકો, પ્રેક્ટિસ કરી શકો, કોન્ફિડન્સ ગેઇન કરી શકો. યાદ રાખજો CVPDમાં એક સૂત્ર છે, ઓછું કરો પણ સારું કરો. ઓછું લખો પણ સાચું લખો તો તમારી ગ્રીન લાઈન આવે. બરાબર? તો CVPDમાં એ રીતના આયોજન કરાય. બીજા ટોપિકો જ નથી લખ્યા મેં. આપણી પાસે અત્યારે જેટલો સમય છે એના પ્રમાણે તમારે આટલું તૈયારી થઈ જવી જોઈએ. જે લોકોના ટોપિકો થઈ ગયા બીજા ટોપિકો એડ ઓન કરી શકે છે. ચલો બીજી દોસ્તો એ પણ વાત કરી દઉં કે અહીંયા તમારા સબમિશન્સ પણ ઘણા બધાના ચાલુ હશે. તો સબમિશન્સ માટે પણ દોસ્તો સેટ કરવાનું થશે. તમે સમય નહીં આપી શકો અહીંયા એવું પણ બની શકે. તો એ પણ દોસ્તો પ્લસ માઇનસ કરી શકો. તમે તમારો સમય છે 8 વાગ્યાની જગ્યાએ તમે 6, 6:30 થી પણ શરૂઆત કરી શકો. એમ એડજસ્ટ કરી લેવાનું. બરાબર? એ રીતના પણ ફ્લેક્સિબલ થોડુંક બનાવી દેવાનું, કારણ કે સબમિશન્સ છે પૂરા કરવાના હોય, ઘણા બધાના બાકી હોય, છેલ્લી ઘડીએ દોડતા હોઈએ આપણે. તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. મારે તો શું છે, જેના પતી ગયા છે દોસ્તો અથવા તો જે એડજસ્ટ કરી શકે એમ છે એના માટે એક સેમ્પલ આપેલું છે કે આવી રીતના આયોજન કરાય. પછી આમાંથી એમ પણ બતાવીશ અમુક ચેપ્ટરો કાપી નાખવા હોય તો કયા ચેપ્ટર તમે ઉડાડી શકો સાવ. FM ની અંદર દોસ્તો વાત કરીએ તો ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, 5, 6, 7, 8, 9, 9, 12, 14 જે અગત્યના ચેપ્ટરો છે જેમાં વધારે સમય આપવો પડે એવું છે તો એમાં આપેલો છે સમય દોસ્તો, છે ને, 2 દિવસો આપેલા, 2 સ્લોટ આપેલા છે, 3 કલાક. તો એવી રીતના આ વસ્તુ જોવા મળશે. તો આવી રીતના FM ની આખી પ્રિપેરેશન કરી દેવાય. હવે આમાં તમારે અમુક ચેપ્ટરો ઉડાડવા હોય ને દોસ્તો તો ઉડાડી શકો. અને બીજું તમે કદાચ આની અંદર સમય આપશો અત્યારે સબમિશનમાં અમુક ના કરી શકો તો હવે ચેપ્ટર 1, 2, 3 લગભગ મારા ખ્યાલથી તમારા મિડ સેમની અંદર પણ હોય. એ ચેપ્ટરો થઈ ગયા હોય તો એની જગ્યાએ બીજા ચેપ્ટરો ગોઠવી દેવાય. અત્યારથી રિવિઝન થઈ જવું જોઈએ એક વખત આખું દોસ્તો 30/4 સુધી. અને અમુક ચેપ્ટરો કોકને કાઢી જ નાખવા હોય દોસ્તો તો કયા ચેપ્ટરો એવા છે કે જે તમે ઉડાડી શકો?
તો એની પણ દોસ્તો હું તમને વાત કરી દઉં તો તમે છે ને દોસ્તો આ 10, 11 અને 13 ચેપ્ટર છે એ પ્રેમથી ઉડાડી શકો છો FM ની અંદર. આ FM ના ચેપ્ટરો છે, કટ કરી નાખો દોસ્તો. આમ તો છે એક એક ટોપિક જ કરવા જેવા, કરી શકો તો વેલ એન્ડ ગુડ. આપણે ક્રેશ કોર્સની અંદર આ બધું કામ કરાવેલું છે અને જે લોકો ક્રેશ કોર્સ જોઈન કરી ચૂક્યા છે તો એ પ્રમાણે કામ કરી દેજો, બધું સારું થઈ જશે, કાંઈ મુકાય નહીં. હા, પણ જે એમને કાઢી જ નાખવા હોય તો આ ચેપ્ટરો તમે કટ કરી શકો છો દોસ્તો. એના પછી તમારે જો કટ કરવા હોય દોસ્તો તો પછી તો આમ અઘરી વસ્તુ છે, પરંતુ આ 7-8 ચેપ્ટર છે તમે ઉડાડી શકો, પણ આમ તો ન ઉડાડતા દોસ્તો, આટલા જ ઉડાડાય. બાકી હું તો રિકમેન્ડ નથી કરતો. 3 ચેપ્ટર તો તમને ઓછા કરી દીધા, 11 ચેપ્ટર તો ભણાય છે, બરાબર. પણ તેમ છતાં ઉડાડી નાખો દોસ્તો ને બીજા વ્યવસ્થિત કરી જશો તો એ પાસ થઈ જશો, એ ગેરંટી છે. પણ બીજા બધા વ્યવસ્થિત હોવા જોઈએ. આ જે વિદ્યાર્થીઓ ચેપ્ટરો કટ કરે તો સામે બીજા જે ચેપ્ટરો છે પ્રોપર તૈયાર કરેલા હોવા જોઈએ, એમાંથી એક માર્ક્સ ન જવું ખપે, તો તમારું કામ થઈ જાય. આ વસ્તુ આપણે ધ્યાનમાં રખાય દોસ્તો. ચાલો, આ FM નું કામકાજ દોસ્તો, બરાબર. SA1 નું કામકાજ પણ હું તમને બતાવું. SA1 ની અંદર 3 દિવસની છુટ્ટી છે દોસ્તો. એટલે SA1 ને આપણે છે ને શરૂઆતની અંદર અહીંયા એવા ચેપ્ટરો સેટ કરેલા છે કે જેમાં થોડો કન્સેપ્ટ વાઇઝ આપણે સમજીને કામ કરવું પડે. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરો આપણે ત્યારે કરી શકશું જ્યારે 3 દિવસની છુટ્ટી છે, એમાં 1-2 દિવસની અંદર, ત્રીજા દિવસે તો રિવિઝન જ હોય. તો આર્ચ વાળું ચેપ્ટર છે, પછી આ સ્લોપ ડિફ્લેક્શન વાળું જે 5મું ચેપ્ટર છે એની અંદર દોસ્તો આપણે ડબલ ઇન્ટિગ્રેશન મેકોલેસ મેથડ, 2 દિવસ એને દીધા છે. પછી મોમેન્ટ એરિયા મેથડ, કોન્જ્યુગેટ બીમ દીધો. ચેપ્ટર 9 MDM ને 1 દિવસ દઈ દીધો. અને બાકીના જે ચેપ્ટરો છે SA1 ની અંદર દોસ્તો એની વાત કરીએ તો એ જો 8 તારીખે તમારું સર્વેનું પેપર પતે દોસ્તો, તો આ સાંજનો જે સ્લોટ છે એમાં ચેપ્ટર 3 થિન સિલિન્ડર થઈ જ જવું જોઈએ. બહુ નાનું ચેપ્ટર છે, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, PD/2T, PD/40 વાળું. પછી ચેપ્ટર 4 છે, 6 છે. એક દિવસમાં જો 9 તારીખે જે ગેપ હોય એમાં 2 જ ચેપ્ટરો કરો. 10-5 ની અંદર દોસ્તો 2 જ ચેપ્ટરો કરો તો એ કામ થઈ જાય. પણ તમે વધારે કરી શકતા હો છો, મને ખબર છે, બરાબર. તેમ છતાં પછી 11 તારીખ તમારી ખાલી રહી જાય દોસ્તો, એમાં આખું રિવિઝન કરાય આ ચેપ્ટરોનું ને અગાઉના ચેપ્ટરોનું. નાઇટનો સમય ખાલી રાખ્યો છે અહીંયા, તો એમાં પણ દોસ્તો અગાઉના જે ચેપ્ટરો આગળ થઈ ગયા હોય એનું રિવિઝન થઈ જાય. તો આવું થોડુંક પ્લાનિંગ રખાય દોસ્તો, તો એ પ્રમાણે થતું આવે, તમને ખ્યાલ આવે કે ચેપ્ટર રહે નહીં અને કામ થઈ જાય આપણું. ઓકે, તો આ SA1 નું પ્લાનિંગ મેં તમને આપ્યું. એનું 12 તારીખે પેપર છે દોસ્તો, 12/5 SA1 છે. SA1 તમારે આવી રીતના તૈયાર કરાય. સર્વેની દોસ્તો હું તમને વાત કરું તો આ આખું કામકાજ 1/5 થી લઈને 8/5 સુધીનું દોસ્તો આખું સર્વેઈંગનું મેં ડેડિકેટ કરેલું છે. એમાં તમે તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો. ઘણાને સર્વે બહુ ફાવતું હોય, આટલા બધા દિવસો દેવાની જરૂર ના હોય, તો અમુક દિવસો કરો કટ, એના ચેપ્ટરો કાઢી અને તમને જે નથી ફાવતા, ઓછા ફાવે છે એવા સબ્જેક્ટના ચેપ્ટરો ત્યાં ગોઠવી દેવા જોઈએ, હે ને. તો આવું બધું કરી શકાય. એટલે આમાં ફ્લેક્સિબલ તમારા હિસાબે પ્લસ માઇનસ કરજો દોસ્તો, બરાબર. આને જ સ્ટ્રિક્ટ થઈ જવાની જરૂર નથી દોસ્તો. તો સર્વેની અંદર પહેલું પ્લાન્ટેબલ સર્વે છે દોસ્તો, થિયોડોલાઇટ છે, એ કરો શાંતિથી 1/5 બીજી તારીખના ચેપ્ટર 3 અને 4 કમ્પ્લીટ કરો. રાતના દોસ્તો ખાલી સ્લોટ રાખેલો છે, એ રિવિઝન કરવાનું દોસ્તો. રાત્રે કાંઈ નવું ન કરવું હોય તો, અથવા તો નવું કરી જાઓ તમે, રિવિઝનની જરૂર ના પડતી હોય તો તમારે દોસ્તો છે ઘણા બધા સ્લોટ અહીંયાથી ખાલી થઈ જાય અને એમાં બીજા સબ્જેક્ટના ચેપ્ટરો એડ કરી શકો. ચેપ્ટર 5, 6 અહીંયા પણ આપેલું છે, 7 આ સ્લોટ ખાલી રાખેલો છે મેં. પછી 8, 9 દોસ્તો આવી રીતના કરાય. પછી 6 અને 7 ના તો દોસ્તો રિવિઝન જ હોવું જોઈએ. અને આ વખતે દોસ્તો આપણે શું કરવાના છીએ, તે જે તે સમય આપણું પેપર આવશે, જેમ કે 8 પહેલી તારીખ, 8 પહેલું જ પેપર છે, તો 7/5 ની અંદર દોસ્તો સર્વેનું એક આખું પેપર લખી નાખવાનું, 70 માર્ક્સનું, પ્રેક્ટિસ કરાવવાની. અમૃત ક્લાસીસની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ જે છે, ક્રેશ કોર્સની અંદર હોય કે પછી રેગ્યુલર ક્લાસની અંદર હોય, એમનું આખું પેપર દોસ્તો આપીશ પ્રેક્ટિસ કરવા માટે. એ લખશો તો ફૂલ કોન્ફિડન્સ આવશે. તો એ તમને તમારા માટે આપણે કરવાના છીએ. એવી રીતના બધાનું થશે દોસ્તો. SA1 આપીશ, CSGA આપીશ, CVPD, FM બધામાં આપશું આપણે. હવે CSGA ની વાત કરીએ દોસ્તો, તો 2 દિવસની છુટ્ટી છે. મેં અહીંયા ક્યાંય ગોઠવેલું નથી. એ 2 દિવસની અંદર પ્રોપર ધ્યાન આપી તો તમારું કામ થઈ જાય દોસ્તો. એ CSGA ની અંદર એમાં કાંઈ વાંધો ના આવે. તો એવી રીતના રાખ્યું છે. અને કદાચ કોઈને કરવું હોય તો આની અંદર દોસ્તો મેં તમને કીધું કે જે ફાવતા હોય ચેપ્ટરો, એનો જે ગેપ આવે તો એની જગ્યાએ તમે આ CSGA ગોઠવી શકો છો. અહીંયા તમે ગોઠવી શકો છો, નાઇટના 2-3 દિવસ તમે આપી દો. તો આવી રીતના ફ્લેક્સિબિલિટી થોડીક છે, તો એ પ્રમાણે કામ કરજો.
બીજું દોસ્તો, હવે અમુક વિદ્યાર્થીઓની એવી રિક્વેસ્ટ પણ હતી કે આ દોસ્તો આપણા બધા જે ચેપ્ટરો છે તો આ બધા ચેપ્ટરોની અંદર અમુક ટોપિકો અમને એવા કહી દો સાહેબ કે જે પૂછાવાના ફૂલ ચાન્સીસ હોય, આટલું જ કરી જાઓ, બીજું કાંઈ જ નહીં. તો એવું પણ દોસ્તો હું સબ્જેક્ટ વાઇઝ તમને આપવાનો છું, જેને આપણે લાસ્ટ ડે સ્ટ્રેટેજી કહીએ, એ અત્યારથી જ તમને આપી દઈશ. તો CVPDમાં તો ઠીક છે, પણ આજે આપણું એસ સર્વે છે, ફ્લૂડ છે, એસે છે, તો એમાં દરેક ચેપ્ટરોની અંદર અમુક એવા ટોપિકો તમને આપી દઈશ કે એટલું તો કરી જ જવાનું દોસ્તો. આ ધી મોસ્ટ IMP છે. એના વિડીયોઝ પણ દોસ્તો આવવાના શરૂ થઈ જશે. તો તમારે બીજું કાંઈ ના કરવું હોય તો આ બધાની અંદર દોસ્તો એટલું કામકાજ કરી જજો. અને ક્રેશ કોર્સમાં મેં કરાવ્યું છે એટલું કરી જાઓ, અથવા તો ક્રેશ કોર્સમાં આપણે IMP જ કરાવતા હોઈએ છીએ, બરાબર. તો ક્રેશ કોર્સનું તમે કામ કરી જાઓ તો તમારું કામ થઈ જશે. અને ક્રેશ કોર્સ હજુ કોઈ જોઈન ના કર્યો, જોઈન કરવો હોય તો છૂટ છે દોસ્તો, મોસ્ટ વેલકમ, પ્રેમથી જોઈન કરજો. પણ આ રીતના થોડુંક આયોજનબદ્ધ તમે કામ કરજો તો તમારું કામ સારું થશે દોસ્તો, હે ને. આમાં તમારા હિસાબે ચેન્જીસ કરી નાખજો અને આગળ વધજો. આની અંદર દોસ્તો ક્યાંય પણ તમને તકલીફ પડતી હોય સેટ કરવાની અંદર, તમારા મુજબનું ટાઈમ ટેબલ તમે મને ફોન કરી શકો છો. આ ડૉક્ટર જેવું છે, દરેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ બને. આ તો મેં તમને એક સેમ્પલ આપ્યું કે આવી રીતના આયોજન કરાય, હે ને. તમારી હિસ્ટ્રી કેવી છે, તમને ન્યુમેરિકલ્સ ગમે છે કે થિયરી ગમે છે, કેવા સબ્જેક્ટોમાં ગો ફેલ થઈ ચૂક્યા છો, આ બધા સબ્જેક્ટોમાં અમુક સબ્જેક્ટો તમારા સારા તૈયાર થઈ ગયા હશે. તો આ બધું જાણી વિચારીને પછી તમારે શિડ્યુલ આખું સેટ કરવાનું હોય. તો એ કરજો દોસ્તો, અને ખૂબ સારા માર્ક્સ મેળવજો, જ્વલંત સફળતાઓ તમે પ્રાપ્ત કરજો. એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.